યુટ્યુબર ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઓલમોસ્ટ હું કમ્પ્લીટ રેડી થઈ ગયો છું હું તો 9 વાગે રેડી થઈ ગયો અત્યારે 9:30 વાગ્યા છે આજે અમારા બે ચલન દોરો હોય ને એ નાવા ધોવા હજુ થયા છે મસ્ત 8 વાગે આસપાસ થયા છે મજા આવી સારી ઊંઘ ખેંચી લીધી હવે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયેલો છે ભાઈ કેટલે બજે ટાઈમ 10 બજે ને ચેકઆઉટ થઈ જશે અને હું અત્યારે જઉં છું થોડુંક ખાવાનું શોધવા નાસ્તો ફેમસ હોય એવો સારો આજુબાજુ એરિયામાં કારણ કે અહીંયા ગમે ને વાકોલા પાસે છે વાકોલા કંઈક કરીને નામ છે ત્યાં આગળ છે એટલે પહેલાં હું વ્યવસ્થિત નાસ્તો બધા કરીશું પછી જઈશું તમે ભીવંડી તો આ હોટલવાળા તો બહારથી ચા એમ લોકો માટે મંગાવે અને અમારા માટે ત્યાં મંગાવી હતી 30 રૂપિયાની પાણી જેવી ચા 30 રૂપિયાનું એક કપ પાણી ફોકસ ચા એટલે હોટલમાંથી ચા નથી જુઓ તમને સામે રોડ બતાવું હું છે ને લગભગ સવારે 8 વાગે જો જોતો હતો તો ત્યાં આગળ છે ને બધા જે આખા ને લાઈન સર ચાલતા જતા હતા લાઈન લગાડી અને એવા બસ સ્પીડમાં જાય પાછા ધીરે નહીં એકદમ સ્પીડમાં જાય બધા જોબ માટે જતા હોય છે તો આગળથી કોઈ ટોળું ઊભું છે પેલા ચલો કંઈક નાસ્તાની સગવડ કરીએ સવારે મસ્ત છે તો રસ પી નાખવાનો એટલે કમ્પ્લેટ ગ્લુકોઝ એનો રસ બહુ સુપર હોય છે યાર મસ્ત સારો ચલો ભાઈ સવારમાં મસ્ત વડાપાવ જોડા આપે છે ચટણી આમાં હાજર ખાવાની ડબ્બા ના હા મોજ એવું મજા આવી બીજું મંગાવ્યું છે મિસલ પાવ એટલે અમે બધી ટાઈપની આઈટમો છે હું સ્પેશિયલ જગ્યા ગોતીને લાવ્યો હતો આ લોકો રૂમ પર નાહવા ધોતા હતા સારી જગ્યા ગોતીને લાવી પડે એટલે પછી ખાવાની મજા આવે હંમેશા ખાવાનું ટ્રાય એવું કરવાનું જે જગ્યા ફેમસ હોય ત્યાં ખાવાની મજા અલગ આવે મિસલ પાવ કર્યું કેન્સલ અને આ લોકો વળી સમોસા પાવ અને મેં વરે જે વધારે ભાગ બહાર નીકળ્યો હતો ને એ જ લઈ લીધો હા મસ્ત મિસલ પાવ કેન્સલ કરવાનું રીઝન એવું હતું જો આ પસીનાથી લથપથ થઈ જાય છે ગરમા ગરમ આઈટમ આવે એટલે ખાઈ ના શકીએ એને એ શિયાળામાં ખાવાની મજા આવે ભાઈ એ બધી આઈટમ શિયાળામાં મજા આવે વેરી ગુડ હવે ખાઈને ભણાવવા પહોંચીએ રેઝર્વેશન હજી જવાનું તો લોકમાન્ય તિલક ભીવંડી ગરમીમાં લથપથ થવાના છે આજે ભૂક્કા નીકળી જવાના છે હા સરકારી બસમાં ખુલ્લા હવે તરફ ખુલ્લા રેલવે સ્ટેશન પર આવ્યા છીએ અને મસ્ત ટિકિટ લઈ દે હંમેશા જો આવો ને કોઈક દિવસ તો ટિકિટ છે ને અમુક જગ્યા બહાર વેચાય છે અને લીગલી વેચાય છે ₹1 2 કંઈક પ્લસ લેતા હોય છે આપી દેવાના લાઈનમાં લાંબી લાઈન ઊભું રહેવું ના પડે હવે તો આપણે ખુલ્લા ઊભા રહે જવાનું તો પહેલાં લોકો માટે ખુલ્લા જતા તો ખુલ્લા ત્યાંથી ડાયરેક્ટ અમે થાણેની ટિકિટ લઈ દીધી છે જલના ડબ્બાની અત્યારે પબ્લિક ઓછી હા થાણે પબ્લિક અત્યારે ઓછી જોવા મળશે ટ્રાવેલિંગમાં તો ચલો ભાઈ લોકલ ટ્રેન આવી ગઈ છે મુસાફરી रजू तुम्हारी पहली है ना है ना लास्ट बना देते हैं चल भाई तू बोलेगा मेरे को नहीं पीटना है भाई इसमें फूल છે हाँ थोड़ी लागत तो है जगह में ले इधर अरे इधर आना भाई हाँ जगह मिली जगह मिली जो मस्ती जगह मिली ઊભું રહેવાની ચકાચક ભરેલું છે ને ચલો ભાઈ ફાઇનલી અત્યારે થાણે પહોંચી ગયા છે અને હાલત લથપથ થઈ ગઈ છે ગરબી માથામાં ચડી એવું લાગી રહ્યું છે તો અત્યારે લીંબુ શરબત પી રહ્યા છે મેં એક વસ્તુ જોઈ ભાઈ અહીંયા આગળ બોમ્બેમાં કે બધા હેલ્થ માટે બહુ આગળ છે હા લીંબુ શરબત છે શેરડીનો રસ છે આ બધું લોકો બહુ જ પીવાનું વધારે પસંદ કરે છે હા ફ્રૂટ છે સરસ લાવો ભાઈ 10 રૂપિયાનો ગ્લાસ છે અચ્છા
સારો બનાવે ભૈયા. આ છે ભિવંડીનું ટ્રાફિક જામ. લગભગ અમે 20 થી 25 મિનિટ સુધી અહીંયા ફસાયેલા છે. જુઓ લાંબુ ટ્રાફિક જામ થઈ ગયું છે અને મારી પડી ગઈ છે એક્ઝિટ. હું હવે ત્યાં ઓફિસ જ જઈશ ભિવંડીમાં અને સાંજે કલાક સુધી માથાઓ દુખાવો થયો હતો તો મારી માથું દવાઈ કરી લીધી છે. બરાબર કલાક તો આરામ કરવો જ છે. અને આ બધા લોકો જોવા ગયા હતા ટ્રાફિક ક્યાં સુધી છે. એ પાણી કે બોટલ આવી, પાણી કે બોટલ આવી, બોટલ આવી છે. બસ તનાથી મોટું ધોઈશ, માથું ધોઈશ. હા થોડો ઠંડુ થઈ જાય. ખરેખર માથામાં દુખાવો પડ્યો કલાક તો આરામ કર્યો. ગરમી જબરજસ્ત ચડી છે એટલે ગણતરી એવી છે કે આ લોકોને હજુ રોકાવું છે અહીંયા આગળ. તો આ લોકો કદાચ એ રોકાશે નક્કી એવું નથી પણ મારી ગણતરી અમદાવાદ નીકળી. ચલો ભાઈ ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ભિવંડી અને ભિવંડીમાં અમારા સબસ્ક્રાઈબર અને અમારા પરમ મિત્ર એવા અશોકભાઈ વર્ષોથી લગભગ કેટલા 6-7 વર્ષથી આપણે જાણીએ ને બીજાને. 6-7 વર્ષથી અમે બીજાને જાણીએ છીએ અને મારું જે ચેક્સનું બધું ફેબ્રિક બધું ખરું એ ભિવંડીથી આરે મોકલી દેતા હોય છે ઓપન ઓર્ડરમાં. એમને ખબર છે કે મારો ટેસ્ટ કેવો છે, એમને ખબર છે એટલે તકલીફ નહીં આવતી. અને આજે પાછા બીજા લોચા એ થઈ ગયા છે કે જે જગ્યાએ જવાનું છે બરાબર એ ફેક્ટરી જ બંધ છે આજે. તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. એટલે હાલ તો પેલા જમવાનું મંગાવ્યું છે, સબ્જી રોટી દાલ ફ્રાય જીરા રાઈસ આરામથી ખાઈશું. પછી ગરમી મને તો વધારે ચડે. મારે ગણતરી કે જમી થોડી વાર આડો પડવું છે. વ્યવસ્થા મને કરી આલજો તો કલાક જેવું થોડુંક આડો પડું પછી કઈક બજારમાં બહાર નીકળીશું. હા ફૂલ ગરમી છે ભાઈ. ચલો ભાઈ મિક્સ સબ્જી આવી ગયા છે, રોટી છે. રોટી જો મેં હવે કીધું કે બે ખાઈશું. રણજીત સ્વામી ખાસ આપતા સબ્જી રોટી જોડા જીરા રાઈસ ના દાલ ફ્રાય મંગાવી છે. બસ અહીંયા આગળ શાંતિથી જમીન તમે લોકો ફરજો કલાક આરામ. ચલો ભાઈ અત્યારે છે ને હું એક અનમોલ કોમ્પ્લેક્સ છે ભિવંડીની અંદર બરાબર જેને કમ્પાઉન્ડ કહેતા હોય છે. તો ત્યાં આગળ હાલ આવેલો છું. અહીંયા આગળ છે ને બધા આવી રીતે ફેબ્રિકના વેપારી હોય છે જે શૂટિંગનું જે કામ કરતા હોય છે એ તરીકેનો છે બરાબર. એમાં મારે જે વસ્તુ જુઓ છે એ વસ્તુ તો અહીંયા આગળ મળતી જ નથી તો આપણું કંઈ કામ થવાનું નથી. એટલે બીજા બે ભાઈઓ જે અમારા જોડે છે એ લોકોને અલગ જગ્યાએ મોકલે છે જેથી કરીને ટાઈમની બચત થાય. અને હું એક આ બાજુ કોમ્પ્લેક્સમાં વેપારીને શોધવા માટે નીકળ્યો છું પણ જોયો કે આપણો મેળ પડ્યો નથી. એટલે હવે એક આ કોમ્પ્લેક્સ છે એમાં એકવાર નજર મારી લઉં. શૂટિંગનું વધારે કામ થતું હોય છે. કોઈ દિવસ આવો તો ભિવંડીમાં અનમોલ કોમ્પ્લેક્સ છે, અનમોલ કમ્પાઉન્ડ બી કહેવાય છે. તો ત્યાં આગળ તમને શૂટિંગની અંદર વેરાયટીઝ તમને બધી અહીંયા આગળ મળી જતી હોય છે અને होलसेल ना पावती. अरे वो तो मैंने देखा हुआ है, मैं लेके जा रहा हूँ मैं भाई. अभी देखो गन्ने का जूस पीने, अरे गन्ने का जूस पीवाना चाहिए. कैसे बनाएगा? हाथ से नहीं, पुदीना डाल के तू बना भाई. नींबू डाल के नींबू भी डालना है ना, बढ़िया वाला नींबू, बर्फ नहीं डालना है. बस હવે શેરડીનો રસ પીએ. જે કામેથી આવ્યા તો એક કામ તો કઈ થયું નથી અમારું બરાબર. પણ એક શૂટિંગ શેરવાની વાળો હતો તો એક વેપારી માટે કોન્ટેક્ટ લીધો છે. સારું એવું કલેક્શન હતું એટલે મસ્ત ઠંડો રસ પી લઈએ. ભાઈ ચલો એ અત્યારે એક ભાઈ આપણને મળી ગયા છે અને અરે એ કોમ્પ્લેક્સ का नाम अनमोल ना કઈ મેઘધારા. હા ભાઈ જો મેઘધારા કરીને કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ બધું છે ને શૂટિંગનું બી તમને સારો એવો ફેબ્રિક મળી જશે. અને કોઈ ભાઈ સાहब मिल गए, मारवाड़ी है, मारवाड़ी ने थोड़ी बातें की. और खाटूम शाह का जो मंदिर का दरबार है वहाँ पे दर्शन जाने का भी बोला उन्होंने पर अब जाने वाले है नहीं. अब जो काम करने आए वो काम निपटाते हैं भाई, कुछ काम हो जाए अपना. અમારા ભૂરાભાઈને છે ને આ કપડું ગમી ગયું છે. ગમી ગયું કપડું? કેવું ગમ્યું બતાવો. જો ખાલી મસ્ત મળે ને, મારે કઈ બોલવું નથી. અરે મેં જોઈ લીધું, મેં જ તમને ફોન કરી અહીંયા બોલાયો બરાબર. આ ખાલી જો હમણાં બધા આર્ટિકલો ગમી ગયા છે. હવે કપડામાં શું છે ને એ તમને હમણાં કેમેરો બંધ થાય પછી હું તમને કહીશ, એ તમને ખબર નહીં પડે. કોઈ લાગ્યું તમને, કોઈ ડિફરન્ટ લાગી? સારું
હમણાં સિક્રેટ હું તમને કહું. બાકી આમ ઓવરઓલ કપડું ફેબ્રિક સારું છે, એવું નહીં કહેતો નથી સારું, તમને કહું. તમે ખાલી ચોઈસ કરો ભાઈ, હું કહીશ નહીં લો. જો ભાઈ સરસ મજાની બધી ચેક્સોનું કલેક્શન છે અહીંયા આગળ ફેબ્રિકનું છે, ખૂબ પ્રોસેસ ટુ પ્રોસેસ. દેખો ભાઈ આવી રીતે જે ફેબ્રિક હોય ને આવી રીતે ફોલ્ડિંગ કરે અને જે કેટલા મીટરનું કપડું જે કોઈ વેપારી ઓર્ડર આપેલો હોય ને તે પ્રમાણે અહીંયા મીટર પ્રમાણે ફોલ્ડિંગ કરી નાખે અને આને પેક કરી નાખે. અને મિલોમાંથી જે કપડું આવે ને બધું રોલમાં આવે છે. બોમ્બેથી જે ફેબ્રિક પરચેસ કરીને એ બધું રોલમાં આવે અને અમદાવાદથી પરચેસ કરીને તો આવી રીતે ફોલ્ડિંગમાં આવે છે. અને આ જુઓ કેટલું મોટું ઇન્વેન્ટર મૂકેલું છે. હા બેટરીથી આગળ અમુક તો દુકાનો ચાલતી હોય છે, જો કે લાઇટો તો બધું નાકે બરાબર જતી હોય છે. બધા અહીંયા ફેબ્રિક લંપે લંપ મૂકેલા છે. भाई ये चाय कैसे आती है देखो, जो इवन ए भाई गरम है, करो तो नई टेक्निक से चा काटे आ लोग. हाँ इसका रीजन क्यों भाई? ठंडा नहीं होता है ऐसा है. सिस्टम बोलते हैं इसको. बाहर निकलो तो आओ गजब नु जुआ मिली जाए भाई मारा. पर ये बढ़िया काम किया भाई, इसमें हमको चाय पीने को मिल रहा है. इसमें चाय पीने का भी मजा. हाँ मजा अलग है भाई. બરાબર. શું લાવવાનું છે? નાનું પેલું નહીં આપણે આડવો બનાવતા. હા એર ફ્રાય જેવું. બરાબર. નાનું પેલું કઢાયું જેવું. બરાબર. અને એક નોનસ્ટિક તવી. બરાબર. અને પેલો મસાલો. ઓકે. હા તો હા સારું, તો મસાલો યાદ કરાવ. મસાલો તો મને 1 કલાક પછી મને રિંગ કર, તારો મસાલો લઈ લો મમ્મી. હા ચલો ભાઈ, અમારું કામ થઈ ગયું છે ઓલમોસ્ટ પૂરું અને અત્યારે જઈ રહ્યા છીએ થાણે. અને આ જો ટ્રાફિક જામ જોવા ખાલે અડધો કલાક સુધીનો ટ્રાફિક હોય છે. હવે થાણે પહોંચીએ, વ્યવસ્થિત હોટલ શોધીએ, થોડા ફ્રેશ થઈએ અને પછી જમવા જઈએ. લાગે છે બરોબરની ભૂખ. આજે તો ખાવાની થોડી કંઈક મજા આવી, દાલ ફ્રાય કેરાય ખાધી ને ત્યારે કંઈક મને આમ રાહત થઈ. બાકી ગરમી તો કે મારું કામ 35 ડિગ્રી છે તો પછી આટલી ગરમી લાગી રહી છે. શું હાલત થઈ છે મારો શર્ટ આખો ભીનો દીવો આજે તો. અને ઓવરઓલ બહુ મજા આવી આજે તો, મોજ કરી છે. હવે સીધા હોટલ સારી મળી જાય ને એટલે હોટલ ગોતીએ વ્યવસ્થિત. અમે અડધો કલાક રિક્ષામાં બેસી રહ્યા, ટ્રાફિક જુઓ ખાલી. ભૂક્કા નીકળી ગયા, ચાલતા અમારે નીકળવું પડે છે. ભાઈ એથી હોટલમાં રોકાય નહીં અને એવો કંટાળ્યા છે ભાઈ. ચાલતા નીકળી જઈએ ને તો વળી વધારે જલ્દીમાં પહોંચી જઈએ એમાંનું છે. બધા રોંગ સાઈડ આવે સાહેબ. આ ઉપર બનાવ્યું છે આ લોકોએ મેટ્રો, પણ મેટ્રો કરતા ઓવરબ્રિજની જરૂરત હતી. પહેલા બધા લોકો મેટ્રો બનાવી દીધો. ટ્રાફિક તો બાપ તમારું જ કામ. અને બધા ભલા રોંગ સાઈડોથી આવે. હેરાન થઈ જવાય ભાઈ. હવે આગળથી રિક્ષા પકડીશું. આ રિક્ષા પકડી હેડી રહ્યા છીએ. કેટલા વાગે થાણે પહોંચીશું અને સારો રૂમ પાસે પછી ઉઠીશું. જો ટ્રાફિક એટલે આમાં બેસી લે, આ બસમાં બેસી જઈએ ભાઈ. ખરેખર રુચિતા તું કહે છે ને બોમ્બે મને કેમ લઈને નથી જતા. આ જોયેલા અમારી પોઝિશન 1.5 કિલો તો ઓલરેડી 40 ચૂક્યા છીએ, હજુ તો બીજું 40 જ રહ્યા છીએ. આવી પોઝિશન છે. હે ટ્રાફિક જો ફરીથી પાછું બીજું બતાવું તમને. જો રુચિતા ટ્રાફિકથી બચવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન હોય ને એ પેદલ ચાલતા જવાનું. તમને સામે જે પેલા સ્ટોર દેખાય છે ને બધા ફર્નિચરના છે. અને ભિવંડીમાં હોલસેલ બહુ મોટા પાયે હોલસેલિંગ થતું હોય છે ફર્નિચરમાં. તમે કોઈને બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો ભિવંડીમાં મુલાકાત થઈ શકે છે. હાઈવે ઉપર જ છે. અમે પાછી એક બીજી રિક્ષા બદલી છે એટલે અમને એક જગ્યા ઉતારશે. હું નામ એનું ભૂલી ગયો છું. ત્યાંથી અમે પાછા થાણે પહોંચીશું. જો બ્રિજના ઉપર બી ટ્રાફિક જામ છે અને રાત્રનો નજારો પણ કંઈક અલગ હોય છે. આ છે સમુદ્ર, મસ્ત નદી ક્યાં સમુદ્ર દેખાય. ભાઈ ચલો ફાઇનલ અત્યારે આપણે થાણે પહોંચી ગયા છે. અને મારું જ્યારે પણ હું ભિવંડી આવું ને એટલે હું અહીંયા આગળ ઉતરવાનું થાય મારે થાણેમાં, બરાબર હાઈવે ઉપર છે. તો અહીંયા આગળ બર્ગર, ફ્રેન્ચ ફ્રાય અને કોલ્ડ ડ્રિંક્સ એ પેક કરાવી લો અને લક્ઝરીમાં ખાઓ. હા મોજ આવી જાય.
ओके रेडी आप आओ तो अच्छा भाई साहब साथ में थे, उसने बढ़िया नॉलेज दिया, यहाँ से यहाँ जाओ। मेरा थैला भी, अरे मेरा मैं ले लिया भाई, छेला बेला सब कुछ साथ में लेके घूमना पड़ता है भाई, मैं कहा ठेला गायब हो जाता है। ए बर्गर खाऊ है खाना है? ए बर्गर 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 हेडो। चलो भाई अतारे वरी थाने ने एक मस्त रिक्शा मिली गई है, खाली ड्राइवर જોઈ લો, જો લેડીઝ ચલાવી રહી છે બરાબર। 25-25 રૂપિયા હમણાં થાણે રેલવે સ્ટેશન પહોંચાડી દેશે। અને જો પબ્લિક તો ચાલતી ચાલતી, અને જો ભાઈ અચ્છા ખાનો તો પહેલા વાહ રૂકડો ભાઈ, મસ્ત માહોલ રાતનો। અને અત્યારે વાગે છે 9:15, 10 વાગ્યા સુધી અમને હોટલ મળવાની એવું લાગી રહ્યું છે। અને રસ્તા વચ્ચે કંઈક પ્રોગ્રામ બી થઈ રહ્યો છે। હા આ બેન સરસ મેં રિક્ષા ચલાવે છે ભાઈ, સારી વાત છે। તમને એક આ જગ્યા બતાવું, જો પબ્લિક જે રીતની આવી રહી છે ને, સિર્ફ ચાઇના કે ટોક્યોમાં એક રોડ છે, સેમ ટુ સેમ સિચ્યુએશન અહીંયા આગળ છે। જુઓ છે બધા પબ્લિક એવી જ આવે છે। એ ભૂરાભાઈ ચલો એક મસ્ત હોટલ દેખાય છે, શુદ્ધ શાકાહારી। એના પહેલાં મારે હોટલ જુઓ છે, જેથી કરીને અમે થોડાક રિલેક્સ થઈ જઈએ। જો ભાઈ અત્યારે થાણીને માર્કેટમાં ફરી રહ્યા છીએ, અહીંયા આગળ જુઓ 9:30 વાગે બી માહોલ કેવો આમ ભરચક લાગી રહ્યો ને। ભેલપુરી મળી રહી છે, ચશ્મા છે, અને આ મમ્મીનો ફોન આવે ચટણી નહીં લેવાની, એટલે ચટણી પણ લઈશું। પહેલાં હોટલનું સેટિંગ કરીએ, 2 જગ્યાએ હોટલ ચેક કરી છે, પણ જોયું કે મજા ના આવી, કારણ કે ભાવ બહુ વધારે હતો। બીજી જગ્યા તપાસ કરીએ। ચલો ભાઈ એક મસ્ત છે ને દેશી જુગાડીવાળી હોટલ મને મસ્ત મળી ગઈ હતી। જો ખાલી ભાવ જોઈએ યાર, 70 રૂપિયા ભાવ છે અને સારી છે। હવે ચેક નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં, સોરી ભોયરામાં આવ્યા છીએ, અને ये साला दाल फ्राई है क्या? दाल है, दाल नहीं है, कड़ी दे रहा है क्या? अरे अपन ने बना मंगवाया है यार, क्या है उसको बोलते हैं सेव टमाटर सब्जी। मेरे को अच्छी थोड़ी लग रही है सेव टमाटर। हाँ અને જોડે છાસ મંગાવી। एक्स्ट्रा टमाटर तो नहीं बोला था ना, टमाटर एक्स्ट्रा चाहिए तो भैया एक्स्ट्रा इसमें भी है। 3 लोगों का 3 अलग अलग टमाटर दिया हुआ है। हाँ और दाल भी देखो यार, दाल फ्राई दिया हुआ है और जीरा राइस मंगवाया अपन ने। अब देखते हैं कैसा टेस्ट है, बाद में बोलेंगे भाई। चलो भाई फाइनली અત્યારે રૂમ પર આવી ગયા, સરસ મજાની આ રહી હોટલ છે। 3000 રૂપિયા રૂમનું ભાડું વાલી, આગળ બીજે 2000 ને 2500, સોરી 2500 નીચે એક રૂમ પણ નથી, બહુ કોસ્ટલી રૂમ હતી। રૂમના કોઈ ઠેકાણા હતા નહીં, ફાઇનલી 3000 રૂમ મળી છે। મસ્ત નાયા છે, મોડું ફ્રેશ કર્યું છે, ધોયું છે, શાંતિથી જમવા જઈએ, ભાઈ નાવું છે, જે કંટાળા છે નેક્સ્ટ લેવલ। અને અહીંયા તો સરસ મજાનો બીજો નજારો અમને જોવા મળે છે। જો કે 4થા 5મા માળે તો અમારે અરે હોટલ છે। ઓય રમ ખુલે એવું નહીં ભાઈ, તો હા ખુલી ગયું ચલો મસ્ત જગ્યા। અને સામે છે રેલવે સ્ટેશન, થાણે રેલવે સ્ટેશન। અમે જમવા જઈએ એનો પણ વિડીયો બતાવીએ તમને। મસ્ત પહેલાં બધાની કોમેન્ટ લઈ લઈએ। ખરેખર ભાઈ રૂજીતા ક્યાં કમ બોમ્બે જવું, બોમ્બે જવું, આજની પોઝિશન જોઈને તમને લાગે અમે કંઈક કશે ફરવા લાયક રહ્યા હોઈએ? જો અત્યારે 10 કે 25 થઈ જાય, જમવાનું બી બાકી છે, મસ્ત શોધીએ જમવાનું તો, અને પહેલાં પણ કોમેન્ટ લઈ લઈએ। વિશાલભાઈ બોમ્બેમાં બહુ કોસ્ટલી છે મહેસાણા કરતાં, ખાણી પીણીમાં ઘણું સસ્તું છે, બાકી ઓવરઓલ ઘણું મોંઘું છે। વાતે પૈસા થાય છે પણ થાય તો યાર, આજે અમે રિક્ષામાં એટલા બધા હલવાના હતા ટ્રાફિકમાં, ન પૂછો વાત। મુંબઈને હલવો લઈ લેજો, એ મમ્મીની ચટણી નહીં મળતી નહીં, હજુ લેવા નથી ગયા। હવે હલવો લેવા માટે ક્યાં જઈએ? હજુ કાલે કાલબા દેવી જવાનું છે, ત્યાંથી કદાચ નજીક છે, જો હશે તો હું ત્યાં આગળ વસ્તુ લાવવાનું છું। છોકરાઓ માટે કોઈ વસ્તુ પણ લીધી નથી, કારણ કે ટાઈમ જ મળ્યો નથી, કાં એવી જ કોઈ જગ્યા પણ નથી કે અમે કોઈ વસ્તુ ફેમિલી માટે લઈ શકીએ, કશું ના લઈ શકીએ।
અને તમને આજે અમુક મારા જે ફેક્ટરીમાં જે પરચેસ બધું કરતા હોઈએ છીએ એનો વિડીયો તમને જો પ્રોપરલી મેં બતાવી જ ના શક્યો, કારણ કે અમુક સામે શું ડિઝાઇનો કંઈક લીક થઈ જાય ને તો લોકોને નુકસાન થતું હોય, એના કારણે આપણે વ્લોગ ના કે બરાબર બનાવેલું છે. અને મમ્મીનો ફોન આવ્યો કે વાસણ લેતું આવજે ને પેલું લેતું આવજે, એટલે બાપા આ જોવા જો શર્ટ ભીનો થઈ ગયો, શું લાવવા બેવો જોવું કહો. હા, અહીંયા આગળ જે હાલ થાણેમાં છું ને, થાણેમાં બધી વસ્તુ સારી એવી મળે છે મેન માર્કેટમાં, તો જોઈએ છે મમ્મી અને કોઈ મોટી વસ્તુ કંઈ મળતી હશે તો પડીને લઈ જઈશું. કાલની બધી રિઝર્વેશન કરાવી છે એસીની અંદર રેલવેમાં 12 વાગ્યા આસપાસ, કદાચ રાતને 12 વાગ્યાની ટ્રેન લીધી છે, બીજું કન્ફર્મ થઈ નથી. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ, ખૂબ મજા આવી. મુંબઈમાં ફરી રહ્યા છો. કલીના મુંબઈ યુનિવર્સિટી છે તેની બહાર સાઈડ પ્લાન્ટ્સવાળા બેસે છે, ખૂબ સરસ હોય છે. પાર્લેમાં લીલા મળશે ને ખૂબ સરસ વેરાયટીના કપડાં મળે છે. સેન્ડવીચ ને દાબેલી ખૂબ જ ફેમસ છે. શર્ટના જાતની વેરાયટીના કપડાં જોઈને ખૂબ મજા આવશે. વેલે પાર્લેમાં બધા મોટાભાગના અમારા કાપડના વેપારીઓની ઓફિસો છે ને, હેવી રેન્જમાં ફેબ્રિકમાં, બરાબર. તો જોઈશું કાલ જો સેટિંગ થયું તો ત્યાં જઈશું. પણ પહેલાં અમારું જે કાલબાદી અમારું જે ધંધાનું કામ છે પૂરું કરવાનું છે, તો 5 થી 6 વેપારીઓને મળવાનું છે. વિશાલભાઈ મુંબઈના બાબુનાથના દર્શન કરજો. એ છે કાલે સિદ્ધિવિનાયક જવાની ગણતરી છે ને, તો મેળ પડશે તો સિદ્ધિવિનાયક જઈશું. અને તમને એવું થતું હશે કે વિશાલભાઈ તમે ભિવંડીમાં કેમ આવ્યા છો, કેમ આટલા હેરાન થયા છો? એનું રીઝન એવું છે કે અમારે ત્યાં આગળ જે બોમ્બેના બધા વેપારી અમદાવાદમાં આવતા હોય ને, તો ઘણા બધા કોસ્ટિંગ લાગતા હોય છે, એના કારણે ફેબ્રિક થોડા હેવીમાં મળે, અમને ભાવ થોડો પ્લસ હોય. પરંતુ જો અમે અહીંયા આગળ વ્યવસ્થિત સારું એવું સેટિંગ કરી લઈએ, તમને ડાયરેક્ટ મિલમાંથી કપડું મળી જતું હોય, જે લગભગ 30 થી 40 રૂપિયા અમને મીટરે ફરક પડતો હોય છે. એના કારણે અહીંયા આગળ આવવું પડે છે. પણ બધું વસ્તુ અમે પરચેસ કરીએ છીએ, કેશમાં કરીએ છીએ, એટલે મને સારો એવો ફાયદો મળી જતો હોય છે. અને અમદાવાદમાં મારે ઓફિસમાં આવે તે બધું ઉધારી પર માલ મળતો હોય, 3 મહિના 4 મહિનાની કપડાની ઉધારી પર માલ મળતો હોય છે, એટલે થોડું રેટ પ્લસ થતું હોય છે. તો આપણે ડાઉન રેટ લાવવા માટે, મતલબ સારી ક્વોલિટીમાં રેન્જ બેસાડવા માટે અહીંયા આગળ આવવું જરૂરી છે, જેથી કરીને આપણે કસ્ટમરને સારા રેટમાં માલ પ્રોવાઈડ કરી શકીએ. આ બધી હોય છે, એના કારણે સેટઅપ કરીએ છીએ. હવે અમે શાંતિથી જઈએ છીએ બીજા જમવા માટે. વિડીયોને હું અહીંયા જ એન્ડ કરી નાખું છું. તો શું ખાઈએ, શું મળવાનું છે નસીબમાં, એ તમને આગળના પાર્ટમાં તમને બતાવી દીધું હશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બધાને રાધે રાધે.